Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Next exercise પેશન્ટને લેફ્ટ ની હોય છે અને વેટ રિડક્શન એક્સરસાઇઝ કોમ્બિનેશન ચાલે છે. નેક્સ્ટ એક્સરસાઇઝમાં શું કર્યું છે, આપણે પેશન્ટને વન સાઈડ સુવાડ્યું છે. ઓકે, જે પ્રોબ્લેમ છે લઈને ઉપર રાખ્યું છે, 1 kg નું વેટ બાંધેલું છે. નીચેના પગને આપણે જો 90 ડિગ્રી બેન્ડ કરી દીધું છે. વચ્ચે આપણે એક પીલો મૂકી દીધો છે સીધો, અને પછી પેશન્ટનો હાથને ઉપર પગ પર રાખ્યો છે. હવે પેશન્ટને કહેવું છે સાઈડમાંથી પગને સીધો ઊંચો કરો, ઘૂંટણને ટાઈટ કરો, ઘૂંટણને ટટ્ટાર કરવાનું, પંજો તમારી બાજુ ખેંચો, 1 kg વેટ લગાવ્યું છે અને હાથ એ રાખ્યો છે એટલે ખબર પડે કે મારો પગ સીધો જાય છે ઉપર. એટલે શોલ્ડરની લાઈનમાં હિપ આવે, હિપની લાઈનમાં ની આવે, નીની લાઈનમાં એન્કલ આવે. તો આ એક જ લાઈનમાં રહેવું જોઈએ. એ પ્રમાણે સાઈડથી ઊંચું કરાવવાનું, 10 થી 15 સેકન્ડ હોલ્ડ કરવાનું અને પછી ધીમેથી નીચે મૂકવાનું. તો આ એક્સરસાઇઝમાં પોઝિશનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટ જો થોડું બી વાંકું ચૂકું ટર્ન થશે તો પ્રોપર એક્સરસાઇઝ નહીં થાય. એટલા માટે આ પોઝિશનિંગ ખાસ જોવાનું. ફરી એકવાર, ગરદન નીચે પીલો છે, શોલ્ડર સ્ટ્રેટ છે, એલ્બો, રિસ્ટ, આ હિપ, ની, એન્કલ, નીચેનો પગ બેન્ડ છે, વચ્ચે પીલો છે, સાઈડમાંથી ઊંચું કરો, ટટ્ટાર, ઘૂંટણને હજી ટટ્ટાર કરો. યસ, ઘૂંટણને બનેલું સ્ટ્રેટ કરાવવાનું, પંજો તમારી બાજુ ખેંચવાનું. હવે આ ચેક કરી લેવાનું, શોલ્ડર, ની, રિસ્ટ, હિપ, ની, એન્કલ બધું લાઈનમાં છે. હોલ્ડ કરો ઉપર, 10 થી 15 સેકન્ડ હોલ્ડ રાખવાનું અને ધીરેથી નીચે મૂકવાનું. એક્સરસાઇઝમાં પ્રોપર પોઝિશનિંગ, પ્રોપર ટેકનિક, તો જ ઇફેક્ટ મળશે. વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ ટુ રિડ્યુસ લર્ચિંગ. ઘૂંટણના પ્રોબ્લેમ પેશન્ટ ચાલે છે ત્યારે એક બાજુ આમ નમીને ચાલે, એ નમવાનું નહીં થાય એટલા માટે આ મસલને સ્ટ્રોંગ કરવો બહુ જરૂરી છે. એ ઇમ્પોર્ટન્ટ છે આ એક્સરસાઇઝનું. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.